કાદવ કીચડવાળા રસ્તે સ્કૂલે જવા વિદ્યાર્થીઓ મજબૂર। માલપુરના ભાતેજીના મોવાડા ગામે રસ્તા પર કેનાલ હોવાથી કેનાલમાં પડવાનો પણ ભય, પાકો રસ્તો બનાવવા માંગ। માલપુરના ભાતેજીના મોવાડા ગામના 35 જેટલા બાળકો કાદવ કીચડવાળા રસ્તે ચાલવા મજબૂર બન્યા છે। એક તરફ સરકારનો શિક્ષણ વિભાગ દ્વારા સૌ ભણે સૌ આગળ વધે સૂત્ર આપવામાં આવ્યું છે। વધુમાં વધુ બાળકો અભ્યાસ માટે શાળાએ જાય એ માટે વહાલીને પણ જાણકારી આપવામાં આવી છે, પણ અભ્યાસ માટે જવા ગ્રામ્ય વિસ્તારોમાં જે પાયાની સુવિધા હોવી જોઈએ તે હજુ પહોંચી નથી। માલપુરના ભાતીજીના મોવાડા ગામે રહેતા 35 થી 40 બાળકો દરરોજ ચોમાસા સમય કાદવ કીચડમાં થઈને જવા મજબૂર બન્યા છે। આ ગામમાંથી અણિયોર શાળાએ જવા માટે બાળકોને દરરોજ 1 કિલોમીટર કાચા રસ્તે ચાલીને જવું પડે છે। મારું નામ તરાર સંધ્યા કલ્પેશભાઈ છે। હું અણિયોર ગામ ભાતીજીના મોવાડાની છું। અહીંયા અમારે કેનાલે બહુ પાણી આવે છે। અમે કાદર કિચડમાં કેમ કરીને જઈએ? કેનાલ ઉપર થઈને જઈએ તો કેનાલમાં પાણી છે। અહીંયા તો 35 બાળકો પણ જાય છે, તે કેમ કરીને શાળાએ જાય? ગયા વર્ષે તો એક છોકરી પણ મરી ગઈ હતી અને કાલે એક છોકરાને વાગ્યું હતું, કેનાલમાં પડ્યો તે। અમે કેમ કરીને જઈએ? કાદર કિચડમાં જઈએ તો અમને રોગ થાય છે અને રોગ થાય તો અમે મરી ગઈએ। અમે કેમ કરીને સ્કૂલે જઈએ? 35 બાળકો તો કેમ કરીને સ્કૂલે જાય છે? કાદર કિચડમાં અમને જવાનું નથી થતું। ચોમાસામાં કાચા રસ્તા ઉપર પુષ્કળ કીચડ થાય છે। આ રસ્તાની જમણી બાજુ વાત્રક જમણા કાંઠાની કેનાલ આવેલી છે। કેનાલ અને રસ્તા વચ્ચે 1.5 ફૂટ જેટલી પાળ કરેલી છે। જો એ પાળ પર થઈને વિદ્યાર્થીઓ જાય તો કેનાલમાં પડવાની સંભાવના રહે છે। ગત વર્ષે એક બાળકી કેનાલ પાસેની પાળ પર ચાલીને જતા કેનાલમાં ખાબકી હતી અને મોતને ભેટી હતી, જેથી વિદ્યાર્થીઓ કાદવમાં થઈને ચાલવા મજબૂર બન્યા છે। 1 કિલોમીટર કાદવ કીચડમાં ચાલીને જાય તો ગંદકીને કારણે રોગચાળો થવાનો ભય રહે છે। ચામડીના રોગ પણ થાય છે। હાલ ચાંદીપુરા વાયરસ ચાલી રહ્યો છે, એવામાં બાળકોને ભય સતાવી રહ્યો છે કે આવતીકાલનું ભવિષ્ય ખૂબ ચિંતામાં છે। ત્યારે ભાતીજીના મોવાડા ગામે પાકો રસ્તો બને તેવી માંગ છે। ગામમાં પાકો રસ્તો ન હોવાને કારણે ગ્રામજનોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું અને જિલ્લા કલેક્ટરે સિંચાઈ વિભાગને તાત્કાલિક કામગીરી શરૂ કરવા જાણ કરી, પણ સિંચાઈ વિભાગ દ્વારા કોઈ કામગીરી કરાઈ નથી। ગામમાં રસ્તાની અસુવિધાને કારણે 108 જેવી આરોગ્યની સેવા ગામમાં પહોંચતી નથી અને જેને કારણે ગ્રામજનોને હાલાકી વેઠવવી પડે છે। આમ ભાતીજીના મોવાડાથી અણિયોર તરફ પાકો રોડ બનાવવાની માંગ કરી છે।